ભાજપ નેતા આપણી સાથે યજ્ઞેશ દવે ફોનલાઈન પર જોડાઈ ચૂક્યા છે। યજ્ઞેશભાઈ, જે રીતે 2027માં કોંગ્રેસની ભવ્ય જીતનો આશાવાદ રાહુલ ગાંધી દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે, તો તે નિવેદન પર આપનું શું કહેવું છે? 2024ની ચૂંટણી જે પતી એ 2024ની ચૂંટણીની અંદર પણ 100 જેટલી સીટો જીતી શક્યા નથી। 3 વખતનું ટોટલ કરીએ, 2014, 2019 અને 2024, એ 3 વખતનું ટોટલ પણ ભારતીય જનતા પાર્ટીની અત્યારે જે સીટો છે, માત્ર ભારતીય જનતા પાર્ટીની એટલી સીટો પણ લાવી શક્યા નથી। સૌથી મોટા પક્ષ તરીકે આજે પણ દેશે ભારતીય જનતા પાર્ટીને પસંદ કરી છે, જે એમના કરતા અઢી ગણી સીટો વધારે આપી છે ભારતીય જનતા પાર્ટીના દેશે। એ એમણે વિચારવું પડે, અને એમના કરતા અઢી ગણી સીટો જ્યારે વધારે આપી હોય છતાં પણ એ પોતે એવું માનતા હોય કે અમે જીતી ગયા છીએ, તો આ એક ખ્વાબમાં ચાલતી વ્યક્તિ છે। બીજું કે આ એક બાળક બુદ્ધિથી વધારે બીજું કશું કહી ન શકાય, અને બાળક બુદ્ધિવાળી વ્યક્તિ ગમે તે બોલી શકે, એમના માટે શું બોલવાની છૂટ હોય છે। એટલે એ આજે એવું બોલી શકે કાલ સવારે અમે જીતી જઈશું, એટલે એ પણ બોલી શકે, પણ એ જીતવાનું કે ન જીતવાનું એ એમના હાથમાં નથી, ભારતની જનતાના હાથમાં છે। અને ભારતની જનતા કોને ક્યારે પસંદ કરે છે એ નક્કી કરનાર એ નથી, એ જનતા પોતે જ નક્કી કરતી હોય છે। બિલકુલ યજ્ઞેશભાઈ, બીજો સવાલ એ આપને કે જે રીતે રાહુલ ગાંધી, હવે તમે સંસદના વિપક્ષનું તેમને પદ મળ્યું છે, એટલે ત્યાં એક તો આકરો અંદાજ તેમનો જોવા મળ્યો। એમણે ઉલ્લેખ પણ એમને કર્યો, અહીંયા ગુજરાતમાં આવ્યા હતા, કોઈ રામ મંદિરનું તેમને આમંત્રણ ન મળ્યું, શિવજીની પ્રતિમા સાથે રાહુલ જોવા મળી રહ્યા છે। શું આપ એ માનો છો કે રાહુલને હવે ભગવાન યાદ આવ્યા છે? શિવજીની પ્રતિમા સાથે ફરવું કે આજે બંધારણ હાથમાં લઈને ફરવું, રાહુલ ગાંધીને પોતાને ખબર નથી બંધારણમાં કેટલા પાના આવે છે ટોટલ, એ રાહુલ ગાંધીને ખબર નથી। માત્ર બંધારણ લઈ અને લોકોની આગળ ફરવું, એના ફરવાથી કે બંધારણ નહીં થતું। બંધારણના નિર્માતા બાબા સાહેબ આંબેડકરને 2 વખત હરાવવાનું પાપ, હું પાપ શબ્દ વાપરું છું, 2 વખત હરાવવાનું પાપ કોંગ્રેસે કર્યું હતું। 2 વખત આંબેડકરને હરાવ્યા, અત્યારે એમને બંધારણ યાદ આવે છે, તો એ વખતે નતું આવ્યું। બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા આજે સંસદના સેન્ટ્રલ હોલની અંદર ભારતીય જનતા પાર્ટીએ મૂકી, 60 વર્ષના શાસનમાં કોંગ્રેસ મૂકી શકી નહોતી, તો ત્યારે એમને બંધારણ નહોતું યાદ આવ્યું। બીજું કે જે દિવસે અડધી રાત્રે ઇન્દિરા ગાંધીએ કટોકટી મૂકી, અને કટોકટી મૂકીને આખા ભારતના બંધારણથી માંડીને દરેકના લોકોના હક છીનવી લીધા હતા, ત્યારે બંધારણ ક્યાં ગયું હતું? એટલે રાહુલે પહેલા એ વિચારવું જોઈએ કે મારા વડવાઓએ શું પાપ કર્યા છે, અને પછી બંધારણની વાત કરવી જોઈએ। અને ભગવાનની જ્યાં સુધી વાત છે, તો કપડા ઉપર જનોઈ ફેરવાથી કોઈ બ્રાહ્મણ થઈ જતું નથી, અને હાથમાં શિવ લઈ પકડી એમને ફરવાથી, શંકર ભગવાનથી કોઈ સનાતની થઈ જતું નથી। એના માટે એનું આચરણ જોઈએ, અને આચરણ રાહુલ ગાંધીએ બીજું એ પણ કહ્યું યજ્ઞેશભાઈ કે જેવી રીતે તેમનું ઓફિસ તોડવામાં આવી, એવી રીતે ગુજરાતમાં બીજેપીની સરકારને પણ તોડી નાખી છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર વિરોધ દેખાવ કરવા ગયા હતા, અને શાંત વિરોધ દેખાવ કરવા ગયા હતા, અને ગુજરાતના મીડિયાથી માંડીને દરેક જગ્યાએ આજે કેમેરામાં કેદ થયેલું છે કે સૌથી પહેલા પથ્થર મારો કોંગ્રેસની ઓફિસમાંથી શરૂ કરવામાં આવ્યો, કારણ કે કોંગ્રેસના સંસ્કાર જે છે, અને એના સંસ્કારના કારણે પથ્થર મારો શરૂ થયો। બીજું, કોંગ્રેસની ઓફિસ તૂટી જ નથી, કોંગ્રેસની ઓફિસ હજી એમના એમ જ છે, એટલે કોંગ્રેસની ઓફિસ તોડવાની વાત જ નથી। ભારતીય જનતા પાર્ટી કોઈને તોડવામાં માનતી નથી। તોડવું, ફોડવું કે આતંકવાદ કરવો કે ભય ફેલાવો, એ કામ કોંગ્રેસનું છે। ઇન્દિરા ગાંધીએ કેટલો ભય ફેલાયો હતો એ રાહુલ ગાંધી કદાચ ભૂલી ગયા છે, તો પહેલા એમને ભારતનો ઇતિહાસ વાંચવાની જગ્યાએ એમના કુટુંબનો ઇતિહાસ વાંચી આવવો જોઈએ કે ભય કોને કહેવાય। બિલકુલ, બીજું એમણે એ કહ્યું કે ડરની વાત તેમણે વારંવાર, એમના આજનું ભાષણ હતું તેમનું જ્યારે કોંગ્રેસ ભવનથી, કે ડર નહીં, આપણે ડરથી આગળ વધીને જે રીતે અયોધ્યામાં બીજેપીને રકાસ મળી, એવી રીતે ગુજરાતમાં પણ એ બીજેપીને હારનો સામનો કરવો પડશે। રાહુલ ગાંધીનું આ નિવેદન આપ કઈ રીતે જોઈ રહ્યા છો? જીત અને હાર એ પ્રજાના હાથમાં છે, રાહુલ ગાંધીના હાથમાં નથી। હજી હું બીજી વખત કહું છું, અયોધ્યાની અંદર ફૈઝલાબાદની સીટ અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે, આ વખતે ભારતીય જનતા પાર્ટી હારી, મેં ફેસલો સ્વીકાર્યો, પણ એક સીટના કારણે રાહુલ ગાંધીએ એ ભૂલી ન જવું જોઈએ કે પોતે જેટલી સીટો એમને મેળવી છે એના કરતા અઢી ગણી સીટો ભારતીય જનતા પાર્ટીએ વધારે મેળવી છે। અને બીજું કે છેલ્લા 3 ટર્મની અંદર એમણે જેટલી સીટો મેળવી છે એના ટોટલ કરતા પણ ભારતીય જનતા પાર્ટીની વધારે સીટો છે। આજે પણ ભારતની જનતા ભારતીય જનતા પાર્ટીને પસંદ કરે છે, સૌથી મોટા પક્ષ તરીકે ભારતીય જનતા પાર્ટીને પસંદ કર્યો છે। એમાં ક્યાં જીતવાની ડરવાની વાત આવી? એટલે મને એવું લાગે છે કે સામાન્ય બાળક બુદ્ધિ ધરાવતી વ્યક્તિ છે, અને એ પ્રમાણેના નિવેદનો કરે છે, બીજું કશું છે। જગદીશભાઈ, છેલ્લો સવાલ એ પીડિત પરિવારોને પણ મળવાના છે, રાજકોટ અગ્નિકાંડ હોય કે પછી હરણી બોટ દુર્ઘટનાના જેટલા પણ પરિવારજનો છે એમની સાથે મુલાકાત કરવાના છે। શું આપ માનો છો કે રાહુલ ગાંધીની આ સંવેદનાની રાજનીતિ છે? જો એક વાત છે કે પીડિત પરિવાર
થયો છે, અકસ્માતનો બનાવ છે અને એ બનાવની ભારતીય જનતા પાર્ટીએ તપાસ કરી એના દોષિતોને જેલમાં પણ પૂર્યા છે. જે આના જે ઓફિસરો હતા, અધિકારી અને પગલા પણ લીધા, જેલમાં પણ મોકલ્યા છે. ભારતીય જનતા પાર્ટીએ તમામ કારણે બીજું કે વિરોધ પક્ષના નેતા તરીકે આવે અને પીડિત પરિવારની મુલાકાત લે, એમાં કંઈ ખોટું નથી, એમાં કોઈ રાજનીતિ ન હોય છે. બિલકુલ બિલકુલ, આપનો ખૂબ ખૂબ આભાર યજ્ઞેશભાઈ અમારી સાથે જોડાયા. તો સોનલ આ હતા યજ્ઞેશ